મિત્રો, આ એપિસોડમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. આજે આપણે ખ્રિસ્તીઓ પર થતા અત્યાચારો પર આક્રોશ રજૂ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. વિષય છે અત્યાચારો સામે આક્રોશ. ખ્રિસ્તીઓ પર ધર્મના તથા જાતિવાદના થતા આતંકો અને અત્યાચારો સામે આક્રોશ વ્યક્ત કરતા લાગણી ઘવાયાની સંવેદના થઈ આવે છે, પણ બોલ્યા સિવાય છૂટકો નથી. આ ધાર્મિક પ્રજા શાંત અને ક્ષમાશીલ છે. કરુણામૂર્તિ ઈસુના પ્રેમાળ અનુચરો તરીકે આ પ્રજા જિંદગી જીવે છે. વિશ્વમાં લોકોપયોગી ભલભલા કામ તેઓએ કરેલા છે. તેઓ નમ્ર છે, પણ ડરપોક નથી. સાહસી છે, પણ જનૂની નથી. વિવેકી છે, પણ નબળા નથી. તેઓના દ્વારા જાહેરમાં કોઈની કનડગત જબલ્લે જ થાય છે, અને તો પણ વિઘ્ન સંતોષી તત્વો અને કટ્ટરવાદી દળો પરાપૂર્વથી, આજથી નહીં પરાપૂર્વથી એક અથવા બીજી રીતે આદુ ખાઈને તેઓની પાછળ પડ્યા છે. અને તેમાં ઈસાઈ વિદ્યાલયોમાં ભણેલા તથા ખ્રિસ્તી હોસ્પિટલની સેવા લીધેલા સુખી અને જ્ઞાન સંપન્ન થયેલા લોકો પણ બધું ભૂલીને ભાગ લે છે. એક કરુણતા છે. ઈસવીસનના પ્રથમ સૈકામાં ઈસુના પ્રેષિત સંત થોમાનો તારીખ 3 જુલાઈ 72ના રોજ ચેન્નાઈના ડુંગર પર માયલાપુરમાં ભાલો ભોંકીને ભોગ લેવાયો હતો. હત્યારાઓ સનાતન બ્રાહ્મણ વર્ગના પુરોહિત યાજકો હતા. મિશનરી ગ્રેહામ સ્ટેન અને કિશોર વયના તેમના 2 પુત્રો ફિલિપ અને તિમોથી જીપકારમાં ઊંઘી રહ્યા હતા. ત્યારે 23 જાન્યુઆરી 1999ના રોજ રાત્રે જીપ સળગાવીને તેઓને અગન ભઠ્ઠીમાં હોમી દેવાયા હતા. તેઓએ તો કુષ્ઠરોગીઓની સેવાનું વ્રત લીધું હતું. ઓરિસ્સાના મયુરભંજ જિલ્લામાં 1 સપ્ટેમ્બર 1999માં કેથોલિક ફાધર અરુલદાસની હત્યા કરાઈ હતી. તો વળી ફાધર સ્ટેન સ્વામીને અનુમાનિત આરોપસર કેદ કરાયા હતા. તેમના જામીન માટેની અરજીની સુનાવણી થઈ રહી હતી. તે દરમિયાન કેદખાનામાં તેમના પ્રત્યે ત્રાસ અને વિરોધી વ્યવહાર રખાયા હતા. આવી સ્થિતિમાં 2001ના જુલાઈની 5મી તારીખે 84 વર્ષની વયે શંકાસ્પદ રીતે તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો. આપણા સાંસ્કૃતિક ઇતિહાસમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના દીકરા મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રાને શ્રીલંકા ખાતે મોકલ્યા હતા. અને ત્યાં તેમનો વિરોધ નહીં, પણ સ્વાગત કરાયું હતું. સંત દયારામ વૈષ્ણવ ધર્મના પ્રચારના આગ્રહી હતા. તેમણે ગાયું છે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. એમણે પણ ધર્મના પ્રચાર માટે આગ્રહ રાખ્યો છે. આ બાબતોનો વિરોધ થયો નથી, તો પછી ઈસુના સંપ્રદાયનો વિરોધ શા માટે? તાજેતરમાં બિહાર, છત્તીસગઢ, યુપી, મણિપુરમાં આગની ચિનગારી ચાંપીને ચર્ચ સળગાવાયા છે. નિર્દોષ પાસ્ટરોને મોતને ઘાત ઉતારાયા છે. ઈસુના લોકોને સતાવાય છે, બહિષ્કૃત કરાય છે.
અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાના અમાનુષિક કૃત્યો થાય છે. પ્રાર્થના ભજન કરવામાં ધ્યાનસ્થ ભજનિકો પર દળો અને કટ્ટરવાદીઓ દ્વારા હુમલાઓ કરાઈને ભજનમાં ભંગ પડાવાય છે. ધર્મ તો આત્માનો વિષય છે, તે મુજબ વ્યક્તિ વ્યવહાર કરે એમાં કશું ખોટું હોય નહીં. અને તો પણ ધર્માંતરણ નામે દોષ અને આરોપો મૂકીને લઘુમત વિશ્વાસીઓને કેટલેક સ્થળે રંજાડવામાં આવે છે. તેના પુરાવા અને સાબિતીઓ અપાતી નથી. કાયદો હાથ લેવાય છે. માત્ર વિરોધ કરવાના વિકલ્પે જ આ બધું થઈ રહ્યું છે. ગુજરાતમાં પણ ઓઢવ, અમદાવાદ, દક્ષિણમાં તથા અન્ય સ્થળોએ ચાલતી ભજન સેવામાં અલલટપ્પુ લોકો ધસી આવીને રમખાણ મચાવે છે. ક્રોસ હટાવવાના, ચર્ચો નામશેષ કરવાના અને ઘર વાપસીના જે આંદોલનો થાય છે તે આવેશ પ્રેરિત હોય છે. તેમાં કાયદેસરતા હોતી નથી. કાયદો હાથમાં લેવાનો ના હોય. એને સાબિત કરવા માટે અદાલતો છે. સત્યાસત્યનો નિર્ણય તો ન્યાયાલયોએ કરવાનો છે. હવે આવા આતંકો અટકી જાય તેમાં સાર છે. પવિત્ર બાઇબલની ભવિષ્યવાણી દ્વારા જણાવ્યા મુજબ આ યુગ વિશ્વના અંતિમ સમયનો યુગ છે. ઈસુની પુનઃ પધરામણી થવાની છે. ત્યારે ઈસુએ જે ક્રોસ પર બલિદાન આપ્યું છે તેની આમન્યા જળવાય અને તેમની પોતાની પણ આમન્યા જળવાય તે હિતાવહ છે. પ્રભુ સૌને સદબુદ્ધિ આપે અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તેનો સર્વત્ર વિસ્તાર થાય. અત્યારે બસ આટલું જ. હવે પછી આપણે કોઈક નવા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું. મને સાંભળવા બદલ આપનો આભાર માનું છું.